બળદેવભાઈ, આજે આવેદનનો કાર્યક્રમ કરવામાં આવ્યો તો શું છે આખું? જે રીતે સમગ્ર સૌરાષ્ટ્ર પંથકની અંદર આ કમોસમી વાવાઝોડાએ વરસાદે ખેડૂતોના મોઢાનો કોળિયો છીનવી લીધો છે, ત્યારે તમામ તાલુકાઓની અંદર જે રીતે ખેડૂતો માટે દેવા માફી અને ખેત મજૂરો ભાગ્યાઓ માટે આર્થિક સહાય પેકેજ જાહેર કરવામાં આવે એની માંગ સાથે ધરણા કાર્યક્રમ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મામલતદારશ્રીને અમે આવેદનપત્ર આપી અને માંગણી કરી છે કે સરકાર તાત્કાલિક ધોરણે આ બાબતે પગલાં લઈ અને ખેડૂતોને ન્યાય આપવાનું કામ કરે. સર્વે કામગીરી કરવામાં આવી છે, પરંતુ ખેડૂતોનો એનો પણ વિરોધ છે. શું કહેશો? જે રીતે સરકારે નાટક કરવાની નાટક કંપની છે એ રીતે સર્વે કરવાની બાબતોમાં આદેશો કર્યા હતા, પરંતુ કોંગ્રેસે ચોક્કસપણે તમામ તાલુકાઓમાં અને ખેડૂતોએ સાથે રહીને વિરોધ કર્યો. ત્યારે ચોક્કસપણે સરકારે એવો નિર્ણય લીધો છે કે સર્વેની કામગીરી બંધ થાય અને પંચરોજ કામ કરી અને ખેડૂતોને 100% જે નુકસાન થયું છે એનું વળતર મળે. પરંતુ અમારી માંગ એ છે કે વળતર નહીં, ખેડૂતોના તમામ દેવા માફી થાય. ખેત મજૂરોનો પ્રશ્ન એ છે કે જે રીતે ખેત મજૂરો ભાગ્યા કામ કરતા હોય ત્યારે ચોક્કસપણે ખેત મજૂરોને પણ બહુ મોટા પ્રમાણની અંદર આર્થિક નુકસાન થવા જઈ રહ્યું છે. લોકોના સપનાઓ રજળતા થવાના છે, ત્યારે ખેત મજૂરોને પણ તાત્કાલિક ધોરણે અલગથી એક આર્થિક પેકેજ જાહેર કરી અને ખેત મજૂરોને પણ સહાય કરવામાં આવે એવી અમારી માંગ છે. અશોકભાઈ ગોહિલ, પ્રમુખ, ભાવનગર તાલુકા કોંગ્રેસ સમિતિ. આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો, શું છે કાર્યક્રમ? આજના કાર્યક્રમમાં સમગ્ર રાજ્યમાં જ્યારે અતિવૃષ્ટિ થઈ છે ત્યારે ખાસ કરીને ભાવનગર તાલુકામાં અને ભાવનગર જિલ્લામાં છેલ્લા 8-10 દિવસથી ખૂબ વરસાદ પડ્યો છે, જેના લીધે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે અને ખેત મજૂરો અને ભાગ્યાઓને પણ ખૂબ મોટું નુકસાન થયું છે. ત્યારે અમારી કોંગ્રેસ પક્ષની એવી માગણી છે કે સરકાર તાત્કાલિક ધોરણે આર્થિક પેકેજ જાહેર કરે અને ખેડૂતો માટે સંપૂર્ણ દેવા માફી જાહેર કરે. તે માટે અમે અહીંયા મામલતદાર કચેરીએ આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ.